ડભોઈ નગરની જાણીતી શાળા પટેલવાડી ખાતે શિક્ષણ શાસ્ત્રીની હસ્તે ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડભોઈ નગરની જાણીતી શાળા પટેલવાડી વિસ્તારમાં આવેલી છે, જે આદર્શ વિદ્યાલય શાળા ખાતે ડભોઈના શિક્ષણ મંત્રી શશિકાંત પટેલ, શિક્ષણ વિભાગના અગ્રણી એચ.વી. શાહ અને એમ.એચ. પટેલની ઉપસ્થિતિમાં શાળાના પ્રથમ કક્ષા, બીજા નંબર અને ત્રીજા નંબરે પાસ થનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ પ્રસંગે વિદ્યાર્થીઓ, આદર્શ શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને વધુ પ્રગતિ વિદ્યાર્થીઓ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આદર્શ માધ્યમિક શાળા લેવા પાટીદાર સમાજ સંચાલિત જે સ્કૂલ ચાલી રહી છે, એમાં કોન્સેપ્ટ સ્કૂલની અંદર ધોરણ 11 અને ધોરણ 12નું જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટને અનુલક્ષીને ધોરણ 12ની અંદર જે કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર પ્રથમ 2 વિદ્યાર્થીઓ આવ્યા તેઓને પ્રોત્સાહિત કરવા માટે આજ રોજ જે અમે કાર્યક્રમ રાખવામાં આવ્યો તે કાર્યક્રમની અંદર સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એક હાકલ કરવામાં આવી છે કે જે 92% રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ અમારે જોઈતું નથી। આ સ્કૂલનું રિઝલ્ટ 100% રિઝલ્ટ થવું જોઈએ અને એના માટે જે કોઈ જરૂરી હોય તે સમગ્ર કામ કરવા માટે અમારું મંડળ તત્પર છે અને આ મંડળ સંચાલિત સ્કૂલ એક ટ્રાઇબલ વિસ્તાર છે અને અહીંયા આવતા વિદ્યાર્થીઓ એ કોઈ હાઈફાઈ ક્લાસમાંથી વિદ્યાર્થીઓ આવતા નથી અને એવા વિદ્યાર્થીઓને પણ મહેનત કરીને જે કોન્સેપ્ટ સ્કૂલની અંદર અમારો જે કોન્સેપ્ટ ચલાવે છે જે એમ.એચ. પટેલ, એચ.વી. શાહ તેઓ અને સ્ટાફ ખૂબ જ મહેનત કરીને વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બનાવવા માટે કટિબદ્ધ થયા છે અને આ કટિબદ્ધતાને લીધે આજ રોજ આ અમને પરિણામ મળેલ છે અને હજુ આગામી દિવસોમાં આ પરિણામ અમને સારી રીતે મળશે એવી અમે આશા રાખીએ। પટેલવાડી સ્કૂલમાં 3rd સેમિસ્ટરનું જે પરિણામ આવ્યું છે કેમિસ્ટ્રી વિષયમાં, તેમાં મારા અને મારા જામુ અને એચ.વી. સરે અમારે 9 ઉપર જેના પણ માર્ક્સ આવ્યા છે તેમને ઇનામથી પ્રોત્સાહિત કર્યા છે। બંનેને ઇનામનું માનીએ છીએ। 4th સેમમાં પણ અને આગળ પણ અમે આના કરતાં વધુ મહેનત કરીશું અને વધુ સારું પરિણામ લાવીશું એવી પણ ખાતરી આપી છે। હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।